આજ તો લગ્નમાં જવું હતું એટલી બધી મોજ કરી લેવી છે ને બહુ મજા આવે કારણ કે મારું નામ છે જીગો નથી જેવો તેવો ભલે રહું છું વગરામાં અને નથી બી તો કોઈ નથી. અરે ભાઈ મેહુલભાઈ શું શક્યો શાંતિ શું શક્યા શું પાલે હો લગનમાં નીકળે તમે લગ્નમાં નીકળે હો તમે લગનમાં નીકળે હા ભાઈ લગ્નમાં નીકળે હું જાઉં છું મારા ફઈ ના ગયા એટલે મારા ભાઈ બંધ નાઈ લગનમાં ભાઈબંધ નાઈ ગયા હા સારું પણ ઘેર થી ખબર પડી જાય હારી પણ કોઈ ના ક્યાં આપડે એવું અમે કને ખબર પડે લગ્ન માં જવાનું હોય ફોટો બોટો પાડી તો પણ લગ્ન નો ફોટો આવે બરોબર ને કોઈ ખબર નહીં પડે અને હું એમ કેતો ને હેમાં જવાનું હેડીને જવાનું હા કે સાધન માં મસ્ત સાધન આવી જાય તો ભાઈબંધ લેવા આવે તો ભાઈબંધ લેવા આવે એવું હાર હેડો તા અરે જીગા ભાઈ તમારા કણે સેન્ટ દે ને અરે હવે આ સેન્ટ હિમ બદલા કરજો તો લાવે તો હું તાને આ ઘર યાર લાવે તો સેન્ટ લાવે તો હા ખરેખર નંબર અને હલે હો પ્રકૃતિ અગાઈ નોમ ના લેતા કઈ કઈ ભૂત વર્ગ વાસમો વાટમાં અરે હા તે હોત હેરા પકડ નામ દેવું હોતો નહીં હો લગન માં બૂમ પાડવાની છે આપણે બસ એક વાત તો હો વાત બરોબર ને બરોબર નું કૂદવાનું એ હા લગન આયુ અમારા મેહુલભાઈના ભાઈની બંધુ લગન આયુ પોકી રહી મોડું થાય આપડે ફટોફટ અને શેન થયો શોટ લાવ્યો છું ને કે ભૂક્કા કાઢે ઓમ અલે નો અલે અલે ભૂલી ગયો તો બધા બંધ પહેરી ગયું કરવું હોય તો વગરામ તો કોઈ નહીં મારવાનું શું કરવાનું તો આ કોક અવાજ આવે જવું પડે લાગે કોઈ જાનવર બાનવર તો નહીં મારે સેન્ટ થવા આ તો પેલા જીગોભાઈ મેહુલભાઈ જવું પડે મારા સેન્ટ બીજું કોઈ ના જોવા અલે આ મેહુલભાઈ જીગાભાઈ પૂછ્યું લે હારું કરીએ તો ભૂતરું વર્ગી પડ્યું હતું અરે પણ આનો વર્ગ્યું છે હું અલે ભૂત રૂપિયા જશે ખબર અરે આ જગ્યા તો બહુ ખરાબ તમે શું લે અલે આઈરીન ફાઈના લગન નાખે તો મુકી જ માર ભાઈ નાખે હેડ તારો તો હું ના પાડી તો એક આઈરે બહુ સેન્ટ એવા એક સોમ બાબ કરી હું એને ઓળખું ઈના પણ લઈ જઈએ હાલે હેડવાન લઈ લેજે ફટફટ પકડો हमारी जगह पर भाई पकड़ो अरे छोटी जगह આપડે પેલી પેટી રહી ને એમાંથી વિવિધ આપડે પેલી વારવાની વસ્તુઓ છે ને તે લઈ આવો તાન મુર્ગો બુર્ગો આ કે હા જો લઈ આવો શું બાબા દૂધ લાવી દીધું રાજા હોય મેલ દે આ હે ખરાવ તમને આમ અચ્છા અમર મુર્ગા આવ મારું રાજભાઈ શું બાબા બેઠા
મારે જોડા જવું પડે મારે હારું હગર બગર થતી નહીં હું જોડે આવું હેડો ઠીક હે સંભા બુઆજી હવારનો એક મૂળ ગોવાળી જુઓ તો ખરી તો અને હો લે તો એ ભૂલો કરતા નહીં હું એની ડબ્બીમાં ઉતાર દેવું. આવો સીધા બેટા આવો. હા બુઆજી આયા હું દુઃખ પડી તમારે? અરે મારા દુઃખ થી કે મારા હગાઈ ના થતી હાલ હગર તમારે થઈ જશે થોડું વાયન કરવાનું એવું છે બધું એટલે તમારા પૈસા થઈ. અરે 3000 તો હું લઈને જ આવ્યો જો આ નોકરીમાં મારી નોકરી હતી ને એ પગાર લઈને જ આવ્યો 3000 યાર આય અત્યારે ના મેલો હું મારી માતાજીની રજા લઈ લેવ બસ. હા લે લે મળી જી રાજા હગર આમ મેલો આપડે કેટલા દરમાં કોમ થઈ જાય આપડે 1 મહિનાની બાદ હાલ લે 1 મહિના થઈ જાય ખરો ને હવ હા તો હેડો હું ગુરુજી રાજા માગું હા રાજબા બોલો સંભા અત્યારે બધું મેલ્યું હા તે આપણું મુર્ગું આવી ગયું કે હા એટલે આપણે ઓમસ કરવાનું. ગુરુજી તમે કીધું કે બૈરી આવી જાય ખરી બૈરી તો થોડી વાટમાં થોડી પડી તો બૈરી આવી જશે. આ તો આપણે બિઝનેસ છે. આ એમની બધા ઓઢા મરી ગયા તો એ નહીં આવતું અને 500 થી આવી જશે. વાત તો સહી અમે આપણે છે ને જો આવે ને એટલે આપણે 3000 આલીને જો હ 1000 તારા 2000 મારા. લ્યો 2000 મારા. તો આપણે આટલા પૈસા આવી ગયા આમ બીજો મુર્ગો આવે એટલે આપણે પાઠ વાળી લઈએ. કાલની વાત કાલે. મેહુલભાઈ હોય કન શેન લાવો શેન તો મારે શેન લાવો શેન લાય લે શેન મારું શેન લાવો શેન લાય લે શેન લાય લે જે વળે છત્રા ઉપર હે કાઢે શેન લાય બધા એવું કરવાનું બધા આમાં ધૂળ ઉપર હે કતી શેન મેહુલભાઈ હા લે તું મને હું કાઢી લે બધા પૈસા ને જેટલા પૈસા હોય ને એટલા મેલ દેજો મારી માતાને જલ્દી જલ્દી અને આમ તો લગન મને સોલ્લો કરવાને કીધું ભાઈ માતાજી ને લગાવી સારું ગ્રામ મિલ ને બધા જેટલા હોય એટલા મેલ દેજો. ભાઈ લાગે પૈસા એટલે પણ માર સોરો ના હપ્તા ના આલી ગયો હું ને હું એ પૈસા લ્યો ને ગમે તે કરી નો ને કાઢો તમે શેન લાવો ટેન્શન ના લે બંધી શેન લાવો અચ્છા દે થઈ જાય જોજે શેન લાય શેન લાય લે શેન લાય હા ખાલે શેન લાય ખાલે શેન લાય લેવો ને પૈસા થોડા લે શેન લાય મિલ દે શેન લાય શેન તો અમારા હારું રાજ બતાને અગરબત્તી લગરાવો મન કાઢે મારું શેન લાય મને કાઢે હા જતી રહેજે
કીધું હોય એ તમે રોકડી કલાકાર જેવી બે હતા પકડો ને કઈ તો મહિના થી